અને હવે વાત કરીશું બનાસકાંઠામાં ફેલાયેલી તારાજી વિશે। બનાસકાંઠામાં પૂરની સ્થિતિ મામલે સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। બનાસકાંઠામાં પશુપાલકોને ઘાસચારો આપવામાં આવશે। અતિવૃષ્ટિગ્રસ્ત 4 તાલુકામાં ઘાસચારો પહોંચાડવામાં આવશે। વાવ, સુઈગામ, થરાદ અને ભાંભરમાં પશુપાલકોને મફતમાં ઘાસચારો અપાશે। 4 તાલુકાના 6.84 લાખ પશુધનને ઘાસચારો અપાશે। 10 દિવસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 27,384 ટન ઘાસ આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ઘાસચારો આપવા બાબતે મહેસૂલ વિભાગે પત્ર જાહેર કર્યો છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, એક મોટો નિર્ણય બનાસકાંઠાના લોકો માટે લેવામાં આવ્યો છે, જ્યાં ઘાસચારો પશુપાલકોના તમામ પશુઓ માટે સરકાર આપવાનો નિર્ણય કરી રહી છે। શું કઈ વિગતો? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે બનાસકાંઠામાં આવ્યો છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।